નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। 18મી લોકસભા સત્રનું પ્રથમ સત્ર આજે શરૂ થઈ ચૂક્યું છે, જેમાં નરેન્દ્ર મોદી સહિત સાંસદોએ શપથ લીધા છે। ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે શપથ લેવા માટે ઊભા થાય છે ત્યારે તો વિપક્ષે નીટ નીટ શેમ શેમના નારા લગાવ્યા અને નીટના પેપરમાં થયેલી હેરાફેરી પર તેઓનું રાજીનામું પણ માંગ્યું। આ ઉપરાંત સપાના સાંસદો હાથમાં બંધારણની નકલ લઈ અને સંસદે પહોંચ્યા હતા, તો સોનિયા અને ખડગે એ વિપક્ષી સાંસદો સાથે બંધારણની નકલ લઈને પ્રદર્શન કર્યું। એટલે નીટનો મુદ્દો સાંસદમાં પણ ઉછળ્યો છે। સત્રના પ્રથમ દિવસે જ ઘણા એવા કિસ્સા સામે આવ્યા। આ બધા વચ્ચે વડાપ્રધાને કહ્યું છે કે દેશને ચલાવવા માટે દરેકની સહમતિ જરૂરી છે અને દરેકની સાથે લઈને અમે ચાલીશું। ત્યારે હવે પ્રથમ જ દિવસે વિપક્ષનું સ્વરૂપ જોઈ અને નવા જૂનીના એંધાણ જણાઈ આવે છે અને આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચર્ચામાં બંને મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, આપ એ જણાવો કે સંસદના જે પ્રથમ સત્રનો આજે પ્રથમ દિવસ હતો તેની અંદર નીટનો એક મુદ્દો છે તે ઉછળ્યો અને ત્યારબાદ વિપક્ષ જેમ એકતા દર્શાવી રહ્યું છે અને પોતાની ભૂમિકા ભજવવા માટે સક્ષમ હોય તે પ્રકારનું પ્રદર્શન કરી રહ્યું છે, તેના પર તમે શું કહેશો? લખમાં ચૂંટણીના ઘોંઘાટ બાદ નવી રચાયેલી નરેન્દ્રભાઈ મોદી એનડીએની સરકારના લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે આજે વિપક્ષે એમની મજબૂતાઈ જે બતાવી અને એનો જે પ્રસાદ એમણે ચખાડ્યો છે કે અમે મજબૂત છીએ અને મજબૂતાઈથી રહેવાના છીએ। લોકસભાના સત્રમાં આજે પ્રથમ દિવસ હતો। રાષ્ટ્રગીતથી શરૂઆત થયા બાદ જે સ્વર્ગસ્થ સભ્યો હતા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથવિધિ લીધો। ત્યારબાદ બીજા સભ્યો પણ એ જ ક્રમમાં શપથવિધિ લેતા હતા, પરંતુ જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નામ બોલાયું ત્યારે વિરોધ પક્ષે નીટ નીટ શેમ શેમ ના સૂત્રોચ્ચારો કર્યા અને એ દરમિયાન એમના રાજીનામાની માગણી પણ એમણે કરી। એ આ પહેલી ઘટના હતી વિરોધ પક્ષની। આ ઉપરાંત એ જે વિરોધ પક્ષના જે સભ્યો છે એમાં કોંગ્રેસના છે, સમાજવાદી પાર્ટીના છે, એ બધા હાથમાં બંધારણની નકલ લઈને ગયા હતા અને એમણે બંધારણની પુસ્તિકાનું પ્રદર્શન પણ કર્યું હતું। ઊંચો હાથ કરી બંધારણની ચોપડી રાખી, પુસ્તિકા રાખી એનું પ્રદર્શન પણ કર્યું હતું। હવે આપણને ખ્યાલ છે કે ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષે સૌથી મોટો મુદ્દો જો ઉછાળ્યો હોય તો એ જ ઉછાળ્યો હતો કે સરકાર 400 બેઠકો એટલા માટે ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એ બંધારણ બદલવા માંગે છે અને આ મુદ્દો એ હિન્દી બેલ્ટના જે મતદારો છે એના માનસ ઉપર બહુ જ મોટી અસર કરી હતી અને જો બંધારણ બદલાય તો અનામતને પણ અસર થાય। એ મુદ્દો બહુ જ સંવેદનશીલ રીતે નાગરિકોમાં ફેલાઈ ગયો હતો અને ચૂંટણીના પરિણામો પર એને બહુ જ વિપરીત અસર થઈ હતી। એ મુદ્દો ભૂલાઈ ના જાય એટલે વારંવાર યાદ કરવા માટે વિપક્ષ આજે સંસદની અંદર બંધારણની નકલ બતાવી અને એનું પ્રદર્શન કર્યું હતું અને એમ પણ કહેવા માંગે છે કે તમે હવે નહીં બદલી શકો એમ, કારણ કે એ માટે 2/3 બહુમતી જોઈએ। એનડીએની સરકાર પાસે 293 છે, જ્યારે વિરોધ પક્ષ પાસે 234 છે। એટલે આ વખતે અત્યંત વિરોધ પક્ષ છે એ અત્યંત મજબૂતાઈ વાળો વિરોધ પક્ષ છે। હવે પ્રારંભમાં વડાપ્રધાન શ્રીએ એમ પણ કહ્યું કે દેશ ચલાવવા માટે દરેકની સહમતિની જરૂર છે અને એમણે એમ પણ કહ્યું કે દેશને જવાબદાર વિપક્ષની જરૂર છે। મજબૂત વિપક્ષ શબ્દ નથી વાપર્યો, જવાબદાર, એટલે બહુ જાગૃતિપૂર્વક એમણે શબ્દ વાપર્યો છે કે જવાબદાર વિપક્ષની જરૂર છે। એટલે એમણે જે વિશેષણ વાપર્યું એ અત્યંત સૂચક છે। આ ઉપરાંત સંસદના પ્રારંભ પહેલા માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ પ્રોટેમ સ્પીકર તરીકે
ભર્તુહરી મહતાબને સોગંદવિધિ કરાવ્યો હતો. જ્યારે રાજ્યસભાના ગૃહના નેતા તરીકે જેપી નડ્ડાજીની પસંદગી થઈ છે અને એમની સાથે એમની પેનલમાં બીજા 3 વિરોધ પક્ષના સભ્યો હતા. એ આજે હાજર નહોતા રહ્યા. એક કોંગ્રેસના છે, એક ડીએમકેના છે અને એક ટીએમસીના છે. પરંતુ એ સભ્યો આજે હાજર નહોતા રહ્યા. કેમ કે ભર્તુહરીની નિમણૂક સામે એમને વિરોધ છે. એટલે આજે વિરોધ અને સબલ એ બધા વચ્ચે પરંતુ આખા સત્રના દિવસ દરમિયાન જે કેન્દ્ર સ્થાને રહ્યું એ નીટની પરીક્ષા અને બંધારણની કોપી, આ 2 વસ્તુ છે એ આખા દિવસમાં કેન્દ્ર સ્થાને રહેતી. નીટની પરીક્ષા આપણે જાણીએ છીએ કે અનેક રીતે વગોવાઈ ગઈ છે. સીબીઆઈ પણ એની તપાસ શરૂ કરી દીધી છે. 24 લાખ મેડિકલના વિદ્યાર્થીનું ભાવિ એની સાથે જોડાયેલું છે અને આખા દેશની અંદર નીટની પરીક્ષામાં હવે આ પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલો કોળિયો લેવા જાવ અને આની અંદર માખ આવે એવી પરિસ્થિતિ આ કેન્દ્ર સરકારની થઈ છે કે હજુ તો એ સંસદ સભ્ય તરીકે સોગંદ લઈએ પહેલા નીટનું પેપર લીક થઈ ગયું અને એ આખું જે ઉહાપો થયો, એની જે બદનક્ષી થઈ, એની જે ટીકા થઈ, એ બધું જ સત્તાધારી પક્ષના માથે ગયું અને વિરોધ પક્ષના હાથમાં બગાસું ખાતા પતાસું આવે એમ બહુ જ મજબૂત મુદ્દો આવી ગયો અને 24 લાખ વિદ્યાર્થીઓને એટલા જ એમના વાલીઓને એના કુટુંબીજનો ગણો તો કેટલા લોકોને આ મુદ્દો અસર કરે છે. અને એમાં ડમી વિદ્યાર્થીઓ પણ પકડાયા, પેપર ફૂટી ગયાની પણ વાત થઈ, નવા સિલેબસ કે જૂના સિલેબસનો પણ વિવાદ થયો. પેપર કાઢનારાને એ ખબર ના હોય કે જૂનો આટલી મોટી પરીક્ષામાં એ પણ ખબર ના હોય. એટલે કેટલી પોલમ પોલ ચાલે છે આટલા ઊંચા લેવલે, એનો આ એક તાદ્રશ્ય ઉદાહરણ છે. બિલકુલ, ચોક્કસથી. આપણી સાથે ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર પણ જોડાઈ ચૂક્યા છે. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે. શૈલેષભાઈ, આજે જે સત્ર હતું તેની અંદર પ્રથમ જ દિવસે વિપક્ષ દ્વારા જે પ્રમાણે પોતાના મુદ્દા અને જે પ્રમાણે નીટને લઈ અને શિક્ષણ પ્રધાન જે આપણા છે ધર્મેન્દ્ર પ્રધાન, તેમને પણ એવું કહ્યું છે કે રાજીનામું આપી દેવું જોઈએ એને, અને ત્યારબાદ તેમના દ્વારા બંધારણની કોપીઓ લઈને વિરોધ. આ બધા જે દ્રશ્યો સામે આવ્યા છે એના પરથી એવું લાગી રહ્યું છે કે વિપક્ષ કહેવા એવું માંગે છે કે હવે સત્તા પક્ષનું અમે કંઈ પણ ચલાવી નહીં લઈએ. શું કહેશો તમે? લખમાજી, જે પ્રકારે આજે દિલ્હી ખાતે લોકસભાના સાંસદો જે ચૂંટાઈ આવ્યા છે એની શપથવિધિ હતી. એ શપથવિધિમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ શપથ લીધા, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ શપથ લીધા, જેપી નડ્ડાએ પણ શપથ લીધા અને અહીંથી આપણા ચૂંટાયેલા CR પાટીલજી, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી, એમણે પણ શપથ લીધા. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે આમાં જોઈએ છીએ એમ જ્યારે શપથ લેવાતા હતા ત્યારે જે દ્રશ્યો દેખાણા છે એ ક્યાંક ને ક્યાંક રાજનીતિને કલંક લગાડતા હોય એવા. અત્યારે માનો કે એક મજબૂત વિપક્ષ કરતા નરેન્દ્રભાઈએ જે કીધું છે કે જવાબદાર વિપક્ષની જરૂર છે, એ આ જે પરિસ્થિતિ થાય છે ને એ ન થાય એટલા માટે જવાબદારીપૂર્વક કોંગ્રેસના લોકો અને ઇન્ડી ગઠબંધનના લોકો વર્તન કરે એવું કીધું છે. એટલા માટે કે ભર્તુહરીની નિમણૂક માનો કે આપણે પ્રોટેમ સ્પીકર તરીકે કરી, એમણે બધાને શપથ લેવડાવ્યા. તો શપથ લેતી વખતે ધર્મેન્દ્ર પ્રધાન છે એ હજુ તો એમણે મંત્રીશ્રીના શપથ હમણાં જ લીધા છે ને સાંસદ તરીકે પણ આવ્યા છે. એટલે એમના નામનો ઉલ્લેખ થાય ત્યારે નીટની વાત કરવી તો એનો મતલબ શું થાય? જ્યારે ધર્મેન્દ્ર પ્રધાન ઉપર આ જ પ્રકારના આક્ષેપો લગાવ્યા અને જે નીટની એક્ઝામ છે એમાં ક્યાંય ગોટાળો થયો છે, એમાં કાંઈ ભૂલ થઈ છે એ સ્વીકાર્યું છે. કેન્દ્રની સરકારે પણ સ્વીકાર્યું છે, ધર્મેન્દ્ર પ્રધાન પણ મીડિયા સમક્ષ આવીને સ્વીકાર્યું છે કે ભાઈ અમારી નીટની જે પરીક્ષા છે એમાં 23 લાખ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાથે સંકળાયેલા પરિવારો એ અસરગ્રસ્ત થયા છે અને ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે. પેપર ફોડનારાઓ છે એ પણ પકડાયા છે અને એના ઉપર પગલાં લેવાની પણ વાત કરી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન જે ટીમ છે એ બનાવવાની પણ જાહેરાત થઈ છે અને NTA ની બેઠક તરત જ ધર્મેન્દ્ર પ્રધાનને લઈ લીધી છે
છે અને એમાં પણ કોની ભૂલ થઈ છે, કોની મિસ્ટેક છે, કોણ સંડોવાયેલું છે, ક્યાં ક્યાં તકલીફ છે, એમાં અહીંયા જે પ્રકારની તકલીફો છે એ બધા જ જે આ પેપર લીક થયું છે એમાં તમામ પ્રકારના પાસાઓ તપાસી અને એના ઉપર પગલાં લેવાના છે. જાહેરાત થઈ ચૂકી છે અને એ કાર્યક્રમ ચાલુ જ છે અને ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પરંતુ આજે જે પ્રકારની શપથવિધિ હતી અને શપથ ગ્રહણ બધા જ લોકો કરતા હતા, ઘણા સાંસદોએ આજે શપથ લીધા છે અને હવે સરકાર પોતાનું કામ રાબેતા મુજબ ચલાવી રહી છે. અને જ્યારે શપથ લીધા હતા ત્યારે પણ નરેન્દ્રભાઈ મોદી 2019માં પણ આવતા વેત જ ખેડૂતો માટેનો નિર્ણય કર્યો હતો. 2014માં પણ આવતા વેત જ 17મા દિવસે નર્મદા બંધના જે દરવાજા છે એ ઊંચા લેવાનું કામ એમણે કરી દીધું હતું કે જે કામ 1.5-2 વર્ષથી મનમોહન સિંહની સરકારમાં પડ્યું હતું, આજે કરશું, કાલે કરશું, આજે કરશું, કાલે કરશું, આમ નામ ચાલતું હતું ને એમણે દરવાજા ઊંચા લેવાનો નિર્ણય તરત 17મા દિવસે કર્યો. એ જ બતાવે છે કે આ ખેડૂતો માટેની સરકાર છે. અત્યારે પણ નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધાની સાથે જ ખેડૂતોનો કિસાન સન્માન નિધિનો હપ્તો 17મો હપ્તો રિલીઝ કરી દીધો. હજુ તો કોણ કૃષિ મંત્રી બનવાના છે એ પણ નક્કી નહોતું અને નરેન્દ્રભાઈ મોદીએ કિસાનોનો 17મો હપ્તો રિલીઝ કર્યો. એ જ બતાવે છે કે આ ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે. એટલે સરકારમાં છતાં પણ ખેડૂતોને રસ્તા પર આવવું પડે છે, ખેડૂતોને આંદોલન કરવું પડે છે અને પોતાનો હક માંગવો પડે છે. શૈલેષભાઈ, એ પણ આપણે અવગણના નહીં કરી. અશોકભાઈ, તમે મને એ કહો કે ચૂંટણીમાં બહુ ગાજેલો એક મુદ્દો હતો કે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે 400 પાર જશું અને ત્યારબાદ વિપક્ષ દ્વારા એવો એક તારણ આપવામાં આવ્યું હતું કે બંધારણને બદલવા માટે એ લોકો 400 પાર જવાના છે. અને અત્યારે જે પ્રથમ દિવસે જે વિપક્ષના નેતાઓ છે તે પણ બંધારણની કોપી લઈને આવ્યા, એટલે એનો આ સીધો મતલબ આપણે એવું કાઢી શકીએ કે તે યાદ કરાવવા માંગે છે જનતાને. નહીં, એ વાત તો બિલકુલ સાચી જ છે કે 400 પારની પાછળ જે એમનું મકસદ હતું, આંતરિક ઉદ્દેશ્ય જે હતું એ ભારતના બંધારણને બદલવાનું જ હતું. 400 પારનું નારું એમને એમ નથી લાગ્યું. સૂત્ર જે છે એની પાછળ ગણતરી હતી, આખીને આખી ગણતરી પૂર્વક જ. અને લોકોને એમ કહેવામાં જ આવતું હતું કે ભાઈ 400 પાર જો થઈ જશે તો આ બંધારણમાં સુધારો કે બંધારણ બદલી નાખવામાં આવશે. હવે બંધારણ જો બદલાય તો એમાં ફક્ત આરક્ષણનો સવાલ નથી, ફક્ત અનામતનો જ પ્રશ્ન નથી. આની અંદર સવાલ છે મૌલિક અધિકારોનો. જે મૂળભૂત અધિકાર ભારતના બંધારણમાં દેશના લોકોને આપવામાં આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશના ખૂણામાં જઈને રહી શકે છે, ધંધો કરી શકે છે, વસાવટ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ ધારે ધર્મનું પાલન કરી શકે છે. હિન્દુ મંદિરમાં જઈ શકે અને મુસ્લિમ મસ્જિદમાં જઈ શકે અને શીખ ગુરુદ્વારામાં જઈ શકે. એ મૌલિક અધિકાર છે. એ મૌલિક અધિકારો ઉપર પણ ચોટ થવાની હતી. લોકો એ વાતને સમજી ગયા હતા. અને હજુ પછી સરકારમાં વડાપ્રધાન તો મોદી સાહેબ ચાલુ જ છે. અને આપણે જાણીએ છીએ કે મોદી સાહેબનો સ્વભાવ આપણે ગુજરાતના લોકો તો વધારે જાણીએ છીએ. જે રીતે એમને નોટબંધી લાગુ કરી, હવે નોટબંધીથી જે નુકસાન થયું છે આ દેશના વ્યાપારીઓને, નાના વ્યાપારીઓને, દેશના અર્થતંત્રને અભૂતપૂર્વ નુકસાન થયું છે. સમગ્ર ચૂંટણીમાં 18મી લોકસભાની ચૂંટણીમાં ક્યારેક પણ નોટબંધીની વાત વડાપ્રધાન શ્રી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કરતા નહોતા. કોઈ પણ નેતા જીએસટી ની વાત નહોતી કરી. અશોકભાઈ, વિરોધ પક્ષે પણ એ વસ્તુ યાદ અપાવી નહોતી. એ વાત સાચી તમારી, આ વિરોધ પક્ષની ભૂલ હતી. પણ વિરોધ પક્ષે સૌથી મોટો જે મુદ્દો હતો કે જે સ્વભાવ છે, જે પદ્ધતિ છે, જે રીતે દેશના અદાલતથી માંડીને અને દરેક પ્રકારના તંત્રોને ખતમ કરી દેવાનું, કમજોર કરી દેવાનું જે કાવતરો ચાલી રહ્યો હતો વડાપ્રધાનશ્રી તરફથી ને પીએમઓ ઓફિસ તરફથી, જેના કારણે લોકશાહી ખતરામાં હતી અને 400 સીટો મળી જાય તો પછી એને મતલબ આ થયું કે અત્યારે પણ વિરોધ પક્ષના તમામ નેતાઓ, કોંગ્રેસના તમામ નેતાઓ બંધારણની કોપી લઈને ફરી રહ્યા છે. તો હજુ પણ ખતરો ટળ્યો નથી. હજુ પણ એ જ વડાપ્રધાન છે અને લોકો સમજી ગયા છે કે વડાપ્રધાન કહે છે કશું ને કરે છે કશું. એ મૂળભૂત રીતે જ લોકતંત્રના વિરોધી છે. એમની અંદર કોઈ પણ વિરોધ એ સહન કરી શકતા જ નથી. જો વિરોધ કરે તો એની સામે પગલાં ભરવામાં આવે છે. એક ડરનું રાજ, એક ભયનું રાજ. જેવી રીતે ગુજરાતમાં ધ પોલિટિક્સ ઓફ ફિયર, ગુજરાતમાં એના તમામ શાસનકાળ દરમિયાન ગુજરાતની અંદર પણ જે ભય ઉભો કરવામાં આવતી લોકોની વચ્ચે, ભયો કે આ મુસ્લિમો તમને મારી નાખશે. અરે ટોટલ ગુજરાતમાં જે પરિણામો આવે છે એ ખોફ અને ડરના કારણે આવે છે, ભયના કારણે નથી આવતા. તમારું કેવું એવું થાય છે? ડરની રાજનીતિ ઉભી કરવાના પ્રયત્નો નરેન્દ્રભાઈ અને ભાજપ તરફથી ગુજરાતમાં પણ થયું અને આખા દેશની અંદર પણ થઈ રહ્યું હતું. અને એ જ સરકાર છે. બંધારણ ઉપર ખતરો હજી સુધી ટળ્યો નથી. બિલકુલ, ચોક્કસથી. શૈલેષભાઈ, તમે આનો ટૂંકમાં જવાબ આપી દો અને પછી હું તમને એક નવો સવાલ મારો પૂછવા માંગીશ.
ડરની રાજનીતિ તો ઇન્દિરા ગાંધીજીએ જે કર્યું હતું ને કટોકટી, અને આવતીકાલે કટોકટી દિવસ પણ છે, એ મીસામાં બધાને લઈ અને ગયા એ જ હતા. ઇન્દિરા અને લોકશાહી જે લાવ્યા, કોઈનો ચૂંટણી મોદી- લાવ્યા. અરે મીડિયાને પણ સ્વતંત્ર એ જ નહોતું ઇન્દિરા રહેવા ગાંધીએ દીધું. ચૂંટણી એ આપી. ઇન્દિરા અશોકભાઈ, આપણે પહેલા ગાંધીજીએ સાંભળી લઈએ. એમણે જે કટોકટી એ જ લાદી હતી ઇન્દિરા ને, ગાંધીએ ચૂંટણી એ ડરનો આપી. દિવસ હતો. અને બીજી અને વાત તમે કરું છું, સત્તા ઉપર આયા. તમે વાત કરો છો બંધારણ બદલવાની, તો 400 પાર થઈ જાય કે 450 પાર થઈ જાય તો બંધારણ બદલી જાય? આવી વાહિયાત વાતોથી પર આવી જાવ. અને બંધારણની સાક્ષીએ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા ને, એટલે પેલા વેલા બંધારણને નમન કર્યું હતું. અને જ્યારે અરે નમન પ્રથમ તો વખત દેખાડવામાં, આ વખતે પણ આ તો નાટકબાજી છે. ના, એવી વાત જેને તમે નમન દેખાડો કરો ને, એને જ ખતમ તમે કરો. દેખાડતા પણ નથી. અને પ્રથમ વખત 2014 માં આ જ્યારે ભસ્માસુર સરકાર છે. નરેન્દ્રભાઈ મોદી ભસ્માસુર. આવ્યા ને, અશોકભાઈ, નરેન્દ્રભાઈ મોદી સાંભળી આવ્યા ને, લઈએ. ત્યારે પણ કહ્યું હતું કે પેલા કઈ રીતે હતું કે ભાઈ રાજાનો છોકરો જ રાજા થતો હતો, પરંતુ હું આભાર માનીશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભારતીય બિલકુલ. સંવિધાનનો કે આજે એક ચા વેચવા વાળા વ્યક્તિ વડાપ્રધાન એ બંધારણના થઈ શકે કારણે, છે. એ એવું બંધારણના નરેન્દ્રભાઈ કારણે. મોદી બોલ્યા હતા. એ અને બંધારણ. સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર બંધારણને અને લઈ બંધારણ અને કોંગ્રેસે સમગ્ર આપ્યું. સિટીમાં ફર્યા હતા. એ નરેન્દ્રભાઈ મોદી જતા અને એ પણ એમ પણ બોલ્યા હતા કે બંધારણ બદલવાનો જે પ્રોપેગેન્ડા કોંગ્રેસ અને વિરોધીઓ ચાલુ ચૂંટણીએ બોલ્યા હતા નરેન્દ્રભાઈ મોદી કે બંધારણ બદલવાનો જે પ્રોપેગેન્ડા ચલાવે છે, એવી જે આઈટમો છે, એ જે ચીજો છે, એને વીણીને સરખી કરવાની છે. તમે જે આ પ્રોપેગેન્ડા ચલાવો છો, આ જે તમારો બંધારણ બદલવાનો જે પરપોટો છે, એ ફૂટી જવાનો છે. અને લોકશાહી ખતરામાં તો જી, ત્યારે શૈલેષભાઈ. હતી જ્યારે જે અસામાજિક તત્વો અને આતંકવાદીઓ જી. ભારત દેશની અંદર આવી જતા શૈલેષભાઈ, હવે તમે મને અને એ કહો, બોમ્બ શૈલેષભાઈ. ધડાકાઓ કરતા જી, હતા, જી. ત્યારે બંધારણ ખતરામાં હતું. બિલકુલ. અત્યારે બંધારણ ખતરામાં નથી. બિલકુલ શૈલેષભાઈ, હવે તમે મને એ કહો, 2014 ને તમે જુઓ, 2019 ને તમે જુઓ, તેની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે મજબૂતાઈ હતી પોતે એક, અને એને કોઈ વિપક્ષ પણ એટલો બધો મજબૂત ન હતો 2 ટર્મમાં. પણ અત્યારે તો વિપક્ષ પણ મજબૂત છે, તમારી પાસે પોતાનો ખુદ પેલી જે તમારી બહુમતી તમને જોઈતી હતી એ પણ તમારી પાસે નથી, અને વધારામાં તમારી પાસે જે પક્ષો તમારીમાં ભળ્યા છે એ પણ તો માથા ભારે છે. હવે આ બધાને લઈને તમે સંઘને કાશીએ કેવી રીતે પહોંચાડશો? જો અમારી સાથે જશે ભળેલા જ નહીં, જશે જ જે નહીં. પક્ષો, અમારી સાથે જે ભળેલા એ કોર્સમાં ભાંગીને તૂટી પડશે આ સરકાર. જી, અશોકભાઈ, આપણે જવાબ સાંભળી લઈએ, પછી તમારી પ્રતિક્રિયા માથે લઈએ. હળવા હોય, અમે સાથે બેસીને નક્કી કર્યા છે ને, એ અમારી સાથે જ રહેવાના છે. કોંગ્રેસે ઘણી કોશિશ કરી છે કે એનડીએમાં ક્યાંક ફૂટ પડે, પણ 2014માં પણ એનડીએની સરકાર હતી, 2019માં 303 બેઠક માત્ર ને માત્ર સ્પષ્ટ બહુમતી બીજેપીને આવી. એમ છતાં પણ એનડીએના મંત્રીઓ પણ હતા ને, એનડીએને સાથે રાખી અને અમે સરકાર ચલાવી છે. આ વખતે પણ એનડીએના ઘટક દળમાં એ કદાચ ચંદ્રાબાબુ નાયડુ હોય, નીતિશ કુમાર હોય, રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન હોય, કે અમારા ગઠબંધનમાં આવતા તમામ લોકો, એ જીતનરામ માંઝી હોય, કે કોઈ પણ અમારા એનડીએના જે લોકો છે, જે ઘટક પક્ષો છે, અમારી સાથે છે. અને આ લોકોને તો ધરાતલ ઉપર એકતા છે જ નહીં. પેલા તો કોંગ્રેસમાં જ એકતા નથી. અરે કોંગ્રેસ પેલા 3 આંકડામાં સીટો તો લાવે, અત્યાર સુધીમાં 2 આંકડામાં તો સીટો લાવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની 241 સીટો તો પોતાની છે. એ પણ જોવું જોઈએ. પેલા પણ એનડીએની સરકાર હતી, અત્યારે પણ એનડીએની જ સરકાર છે. પેલા પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન હતા, અત્યારે પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન છે. પેલા પણ આ સરકાર મહિલાઓ, યુવાનો, ખેડૂતો, ગરીબો, દલિતો, શોષિતો, પીડિતો, વંચિતો, અંત્યોદયો અને અંતિમ વ્યક્તિઓ માટે કામ કરતી હતી. અત્યારે પણ એના માટે જ કામ કરવાની છે. પેલા પણ દેશનો ડંકો વિદેશ સુધી વાગતો હતો, અત્યારે પણ દેશનો ડંકો વિદેશ સુધી વાગવાનો છે. શૈલેષભાઈ, બહુમતીનું અને 5 શું? ટ્રિલિયન ઇકોનોમી સાથે આપણું અર્થતંત્ર 3જા ક્રમે આવવાનું છે અને ભારત વિશ્વગુરુ બનશે નરેન્દ્રભાઈ બિલકુલ. મોદીની આગેવાનીમાં. બિલકુલ, ચોક્કસથી. અશોકભાઈ, તમે મને એ કહો કે 2014 અને 19 નો જે સિનેરિયો હતો એના પરથી હવે 2024માં તમને શું લાગે છે? કેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે પોતાની બહુમતી જોઈતી હતી તે પણ અત્યારે નથી, અને વિપક્ષ પણ અત્યારે ખૂબ મજબૂતાઈથી લડી રહ્યું છે. એ પ્રથમ દિવસે જ આપણે જોઈ રહ્યા છીએ. વિપક્ષ તો મજબૂત છે જ. કાલે જ આજે જ ખબર પડી ગઈ કે વિપક્ષ કેટલું મજબૂત છે. આ તો શરૂઆત જ હતી. વિપક્ષ તો મજબૂત છે, પણ સવાલ આ છે કે આ સંઘ કાશી જશે કે નહીં.
આમાં વિપક્ષનો. બે મુદ્દો નહીં આ સરકાર જે બનાવી છે મોદી સાહેબની નહીં, સરકાર તમારો સંઘ એ જશે કે નહીં આ મોટો સવાલ છે શૈલેષભાઈ. શૈલેષભાઈ સાંભળી લઈએ આ સૌથી આપણે. મોટો સવાલ છે. હું વચ્ચે નતો બોલતો, મહેરબાની કરીને તમે જી. પણ ના બોલો, નહીં તો અશોકભાઈ, હું પણ તમારી વાત બોલીશ. મૂકો, હા. હવે આ સંઘ કાશી જશે કે નહીં મોટો સવાલ છે. સૌથી પહેલા તો સવાલ આ છે કે પોતે વડાપ્રધાન શ્રી પોતાના વિરુદ્ધમાં કોઈ મંતવ્યને પસંદ કરતા નથી. એમનો સ્વભાવ, એમનો ચરિત્ર, એમનું આખું ઇતિહાસ એ વાતનું છે. એટલે કેટલા દિવસ સુધી આ એ મંજૂરી કેસને સહન કરશે. બીજી વસ્તુ આ છે કે પોતે નાયડુ અને આ પોતે નીતિશ કુમાર આ બંને જણા બે વાર ત્યાં એનડીએમાંથી પહેલા નીકળી ચૂક્યા છે. આ નાયડુ સાહેબે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આતંકવાદી કીધા હતા અને આ નીતિશભાઈએ નરેન્દ્રભાઈને અહંકારી ને ઘમંડી ની વાત કરી હતી. બધા જાણે છે. અત્યારે પોતાના સ્વાર્થના કાર્ય બધે જોડાયા હોય પણ જે સ્વાર્થ પૂરું ન થાય, દાખલા તરીકે મુખ્ય સ્પેશિયલ રાજનો દરજ્જો એ બિહાર પણ માંગી રહ્યો છે અને આંધ્ર પણ માંગી રહ્યા છે અને એની અંદર વધારામાં 1 લાખ કરોડ તાત્કાલિક માંગી રહ્યા છે. જો આ મોદી સરકાર એને આપશે, ગુજરાત તો જુઓ, ગુજરાતે જે સૌથી વધારે સીટો આપી એ ગુજરાત સાથે કેટલું અન્યાય ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. 500 રૂપિયામાં આપણા બાજુની અંદર રાજસ્થાનમાં સિલિન્ડર મળે છે, ત્યાં ભાજપની સરકાર છે. આ ગુજરાતમાં ભાજપની સરકાર છે. અહીંયા 1100 કરોડ રૂપિયાની અંદર સિલિન્ડર મળી રહ્યા છે. આ કયો પ્રકારનું તંત્ર ચાલી રહ્યું છે? અન્યાયની પરાકાષ્ઠા છે ગુજરાતના લોકોને. પણ સવાલ સૌથી મોટો આ છે કે આ સરકાર જે છે એ કોઈ પણ સંજોગોમાં, હું તો કહું છું કે 1 વર્ષ પૂરું નહીં કરી શકશે. આ તમે લખીને રાખજો. આ સરકાર જવાની, આ સરકાર પડી જવાની છે. બિલકુલ એની સામે વિરોધ પક્ષ જે છે એ વિરોધ પક્ષ સંગઠિત થઈને કામ કર્યું હતું અને આજે પણ વિરોધ પક્ષ જે છે એ હાથમાં બંધારણની નકલ લઈને શા માટે ગયો? કારણ કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી આ સત્તા મેળવીને આ દેશના બંધારણને જ નહીં, આ દેશના ઇતિહાસને, આ દેશના વર્તમાનને બદલીને માત્ર ને માત્ર હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ લઈ જવા માંગે છે. લોકશાહી ખતમ કરીને આ દેશને જે રસ્તા પર લઈ જવા માંગે છે. હું સવાલ પૂછવા માંગુ છું અમારા મિત્રને કે 3 કાયદાઓ જે લાગુ કરવાની વાત કરી રહ્યા છે, જે નવા 3 કાયદાઓ જે અમિત શાહ લઈને આવ્યા, એ 3 કાયદા શું છે? અઘોષિત ઇમરજન્સી છે, અનડિક્લેર ઇમરજન્સી. આ 3 કાયદા લાગુ થશે તો સામાન્ય વ્યક્તિનો જીવવાનું હજે મુશ્કેલ બની જશે. કોઈ લખે તો એને પણ 2 મહિના સુધી તમે જેલમાં મૂકી શકો. કોઈ બોલે તો એની સામે તમે 2 મહિના, અને પોલીસ રાજ આવી જાય છે. પોલીસને જે સત્તા મળે છે આ 3 કાયદાઓને કારણે આ દેશમાં પોલીસ રાજ ફરીથી કાયમ થઈ જશે એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. જી શૈલેષભાઈ, તમે એવું કહી રહ્યા છો કે વિપક્ષ છે તે નહીં ચાલે અને તે હમણાં તૂટી જશે, બરોબર? પરંતુ આજે જે પ્રમાણે વિપક્ષ એકઠું થઈ અને પોતાનું પ્રદર્શન કરી રહ્યું છે એ પરથી લાગતું નથી કે ખતરો એમના પર, તમારા પર જેટલો છે એના કરતા વધારે હોઈ શકે. કારણ કે તમારી જે એનડીએ પર જે ખતરો મંડરાઈ રહ્યો છે એ પણ આપણે નકારી તો ના શકીએ. લખમાજી, નવી વહુ આવે ને એ ઘૂંઘટો લાંબો તાણે. એટલે આ નવા એક થયા છે, નવા સગા થયા છે, નવું ગઠબંધન થયું છે. આ ઇન્ડી ગઠબંધન ધરાતલ ઉપર ચાલવાનું નથી. એ હમણાં જ થોડા જ સમયની અંદર પાટવે આવવાના છે ને એકાબીજાના કાટલા પકડવાના છે. થોડો સમય જવા દો. આજે બુજાવાનો દીવો હોય ને વધારે જગ્યાએ, એટલે હજી શરૂઆત છે. પરંતુ રાહુલ ગાંધી અને એસપી એને ક્યારેય બનવાનું નથી. રાહુલ ગાંધી અને ટીએમસી, ડીએમકે, શિવસેના ઉદ્ધવ એટલે બાલા સાહેબ ઠાકરે, એના વંશજોને કઈ રાહુલ ગાંધી અને ઇટાલીના સોનિયા ગાંધીજી એમની સાથે બનતા હશે કોઈ દિવસ? એ શક્ય જ નથી. એ કદાચ આરડેજી, લાલુ પ્રસાદ યાદવ અને એનો પરિવાર એને કોઈ દી કોંગ્રેસ હારે બને. આ તો એક કરંડિયામાં સાપ અને નોળિયો ભેગા કરો. એ કરંડિયામાં સાપ અને નોળિયો કેવી રીતે રહી શકે એ પ્રકારની વાત છે. એટલે આ કોઈ, અને એમાં આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલનો સ્વભાવ અને સોનિયા ગાંધીનો સ્વભાવ મેચ ના થાય, એ ખડકેજીનો સ્વભાવ મેચ ના થાય. એટલે આમાં કોઈનું કાંઈ આ ઉત્તર દક્ષિણ છે. કૂતરું તાણે કૂતરું છે ને એ ગામ ઢાળું તાણતું હોય અને શિયાળિયું સીમ ઢાળું તાણતું હોય. આ બેયનો મેળ ના પડે. એટલે એનો પહોંચવાનો નથી. એનો એનડીએમાં પણ તો અજીત પવારે પોતાનો હાથ ઉપાડ્યો હતો, પોતાનો જે ડખો હતો એ ઉપાડ્યો હતો. એનો તમે શું જવાબ આપશો? તમે એનડીએ પર આક્ષેપો કરી નાખ્યા. ચલો, અજીત પવાર એનસીપી ના અમારા નેતા છે અને અજીત પવાર કઈ રીતે સરકાર ચલાવવાની છે, નરેન્દ્રભાઈ મોદીની સાથે જ રહેવાના છે. એ કદાચ અમારા એમણે તો ખુલ્લો ચેલેન્જ આપી દીધો ને વડાપ્રધાનને કે વડાપ્રધાન આવીને લડી લે મારે ના હોય, જસ્સુ ના હોય, એનસીપી ના હોય, હમ ના હોય કે અમારા જેડીયુ કે ટીડીપી કે શિવસેના
જે સિંધેની છે એ શિવસેનાના સંસદ સભ્ય હોય તમામ લોકો સાથે રહેવાના છે. ગયા વખતે પણ સાથે હતા અને આ વખતે પણ સાથે છે. પણ કોંગ્રેસનું જે સંબંધ કર્યો ને એ નવું સંબંધ છે એ કેટલા ટાઈમ સુધી ટકે છે એ જોવું રહ્યું. હમણાં બિલકુલ, બિલકુલ, અઠવાડિયા શૈલેષભાઈ. 10 દીમાં જ મને તો 1-2 ફુગા ફૂટે એવું દેખાય. બિલકુલ ચોક્કસ, એ તો સમય બતાવશે કે કોણ આગળ જશે ને કોણનું વિખેરાશે. પ્રફુલભાઈ, તમે મને એ જણાવો સમાપનમાં કે આ જે વિપક્ષે આજે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તેના પરથી લાગી તો રહ્યું છે કે સંઘને કાશી પહોંચાડવામાં ક્યાંક વડાપ્રધાનને મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે આ વખતે તેમની પાસે બહુમતી નથી અને આ વખતે મજબૂત વિપક્ષ છે. ચોક્કસપણે વિરોધ પક્ષ એ ખૂબ જ મજબૂત છે, પરંતુ સામે છેડે ભાજપના જે થિંક બેંક છે અને એના જે મેનેજરો છે એને ઓછા આંકવા જેવા નથી. એ ક્યારે કયા પક્ષના કેટલા સંસદ સભ્યો તોડીને લઈ આવશે કોઈ કહી શકે એવું નથી. એ બાબતમાં એમની આવડત છે એને તમામ લોકોએ સ્વીકારવી પડે, નંબર 1. બીજું, જે શૈલેષભાઈએ વાત કરી કે આ વિરોધ પક્ષમાં વિરોધાભાસ છે, એ વસ્તુ એનડીએમાં પણ છે. આજે નાયડુ અને નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા તદ્દન અલગ છે. પેલા એ મુસ્લિમમાં 4% અનામત આપવાની વાત કરે છે, એ તો મુસ્લિમ સાથે ટોપી પહેરી અને નમાજ પણ પઢે છે અને એમની વિચારધારા ટોટલી પ્રો મુસ્લિમ છે. હજ પઢવા જાય એને આર્થિક સહાય આપવી જોઈએ, કબ્રસ્તાન માટે જમીન આપવી જોઈએ, બધું જ એમના મુદ્દા અને એમના એટલે વિરોધાભાસ છે ને શૈલેષભાઈ બંને પક્ષમાં છે. પરંતુ આ અંગે ભૂતકાળમાં કહેવાયેલું છે કે જ્યારે ગઠબંધન થાય, અલગ અલગ પક્ષો ભેગા થાય ત્યારે એ પેલી નારંગી ને મોસંબીની ફાડો જેવા હોય, ક્યારે છૂટા પડી જાય એમાં બધાને લાગુ પડે અને ક્યારે ભેગા રહે કઈ નક્કી ના કહેવાય. એ બે પક્ષને એટલું જ લાગુ પડે છે. હવે બંધારણ બદલવાની જે વાત કરી છે ને એ માત્ર વિરોધ પક્ષે ચાલુ નહોતી કરી, ચાલુ છે ને શૈલેષભાઈ એ ભાજપના એ વખતના સંસદ સભ્ય બોલ્યા હતા અને એ 2 થી 3 લોકો બોલ્યા હતા. ત્યારબાદ આ મુદ્દો છે એ વિરોધ પક્ષે બરાબરનો હાથમાં લઈ લીધો કે આ લોકો જે એમના જ માણસો કહે છે કે બદલવા માંગે છે, એટલે સામે ચાલીને ભાજપના સંસદ સભ્યોએ આ મુદ્દો વિપક્ષના હાથમાં મૂક્યો હતો. બીજું કે જે આ નીટનું પેપર ફૂટ્યું, જોગાનું જોગ એવું બન્યું છે કે જ્યારે ચૂંટણી ચાલુ હતી ત્યારે ભાજપના સંકલ્પ પત્રમાં વચન અપાયું હતું કે અમારી સરકાર બનશે પછી પેપરો નહીં ફૂટે ને આ માટે અમે કડક કાયદા લાવશું. પરંતુ બન્યું પણ એવું કે એ ગાદીએ બેઠા ને તરત જ પેપર ફૂટ્યું ને તરત જ એમને કાયદાનું જે અગાઉ પાસ કરેલો હતો એનું નોટિફિકેશન બહાર પાડવું પડ્યું. હવે સ્પેશિયલ રાજ્યના દરજ્જાની વાત થઈ. હવે એમાં આંધ્ર અને બિહાર છે સ્પેશિયલ રાજ્યનો દરજ્જો માગશે જ, પરંતુ સંઘ કાશીએ પહોંચશે એમાં મને બહુ શંકા એટલા માટે નથી કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની આવડત છે અને એમ લોકોની જે થિંક બેંક છે એમની પાસે કે એ ગમે એમ કરી અને એમનું જે આયોજન છે એ હંમેશા કરતા રહેશે, એમાં પ્લસ કરતા રહેશે, માઇનસ નહીં થવા દે. અને નાયડુ અને નીતિશ કુમાર છે એ શરૂઆતમાં એવું લાગતું હતું કે થશે કે નહીં થાય, પરંતુ એ લોકોની જે રીતની તમે બોડી લેંગ્વેજ જુઓ અને કેમિકલ્સનું જે મેચ થયું છે એ જુઓ તો એમ લાગે છે કે એ 3માં બહુ વાંધો આવશે નહીં. એટલે સંઘ કાશ્ય પહોંચવા સામે મને કોઈ શંકા નથી. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, અશોકભાઈ અને શૈલેષભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. 2014 અને 2019માં જે સરકાર બની હતી તેમાં ભાજપની બહુમતી હતી અને વિપક્ષ નબળું હતું, પણ 2024માં ભાજપ પાસે બહુમતી પણ નથી અને વિપક્ષ પણ મજબૂત છે. સાથે જ ભાજપમાં જોડાયેલા તમામ પક્ષો છે એ પણ માથા ભારે છે. તેમને તમામને એક રાગે લઈ અને ચાલવું ક્યાંક અઘરું પણ લાગશે જ, કારણ કે બીજી તરફ વિપક્ષ જેમ જેમ પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે, તમામ મુદ્દા ઉઠાવી રહ્યું છે, નથી લાગતું કે સરકારને આ વખતે સહેલું પડે. પણ સારું તો એ થશે કે એ બહાને પ્રજાના કામો ઝડપથી આ વખતે થવાના છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી આવીશ. નમસ્કાર.